એસટી નિગમના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો છે। કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં હાલમાં 2% વધારો કરાયો છે। એસટી કર્મચારીઓનું ભથ્થું વધીને 55% થયું છે। એરિયસની પણ ચૂકવણીનો કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે। તો એસટી નિગમના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો છે। કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો છે। એસટી કર્મચારીઓનું ભથ્થું વધીને 55% થયું છે। એરિયસની પણ ચૂકવણી કરવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। તો એસટીના કર્મચારીઓ માટે આ ખુશખબર, જેમાં મોંઘવારી જે ભથ્થું જે છે એમાં વધારો કરાયો છે। 2%નો આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાયો છે। એરિયસની પણ ચૂકવણી કરવાનો નિર્ણય કરાયો છે। હિતલ અમારી સાથે જોડાયા છે ગાંધીનગર। હિતલ, એસટીના કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થું 2%નો વધારો કરવામાં આવ્યો છે। ખાલી એસટીના જ કર્મચારીઓ છે કે શા માટે એસટીના જ એકલા કર્મચારીઓ, શું વિગતો હિતલ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે એસટી નિગમ જે છે એ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે એસટીના કર્મચારીઓ અન્ય કર્મચારીઓની સરખામણીમાં અલગ રીતે લેવામાં આવે છે અને તેમાં જે બોર્ડ નિગમ હોય છે બોર્ડ નિગમને અલગ રીતે લેવામાં આવે છે, એટલે જ એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના જે કર્મચારીઓ છે એના મોંઘવારી ભથ્થામાં સીધી રીતે 2%નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। રાજ્યના રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે અને હવે એસટીના જે મોંઘવારી ભથ્થું છે એ 55% થશે અને સ્વાભાવિક છે કે તેનાથી 30 કરોડથી વધુ જે બોજ છે એ સીધી રીતે એસટી નિગમ પર પડશે અને પણ આનાથી તમામ એસટી નિગમના કર્મચારીઓને સીધો લાભ થશે। જી જનક, બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એસટીના કર્મચારીઓ મહેનત વધારે કરે, સ્વાભાવિક છે કે એમને સતત કામગીરી હોય છે અને એમના માટે આ 2%નો વધારો કરવામાં આવેલો છે।